ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગે 5 જેટલા ગરીબ પરિવારોને ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર કર્યા છે। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વર્ષોની મહેનતથી વસાવેલું ઘરવખરીનું સામાન અને આશ્રયનું બધું જ આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ ગયું। ભરૂચમાં શનિવારે જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ અને 5 થી વધુ ઝૂંપડાઓ તેની ઝપેટમાં આવ્યા। ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને ભારે મહેનત બાદ આગને વધુ ફેલાતી અટકાવી, પરંતુ 5 જેટલા ગરીબ પરિવારો પોતાનું ઘર અને જીવન જરૂરી સામાન ગુમાવી બેઘર બની ગયા। ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ। વર્ષોની મહેનતથી વસાવેલ ઘરવખરીનો તમામ સામાન આગમાં બળી જતા પરિવાર ઉપર આર્થિક માનસિક આફત આવી પડી છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે। ચોમાસાની ઋતુ નજીક હોવા છતાં છત ગુમાવનારા પરિવારો માટે તાત્કાલિક આશ્રય અને સહાયની જરૂરિયાત ઊભી થઈ છે। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું। આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેબી મોદી પાર્ક ઝૂંપડપટ્ટીમાં આગ લાગેલો કોલ મળેલો। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે। કોઈ જાનહાનિ આમાં થયેલ નથી। હજુ ત્રણેક ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે કુલિંગનું કામ અમારું ચાલુ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સેટા ટીવી ન્યૂઝ ભરૂચ।